ગુજરાતના 50,000થી વધુ હોમગાર્ડ સભ્યોનું હિત જોતા સંવેદનશીલ સરકારના મૃદુ મુખ્યમંત્રી અને બાહોશ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ 50,000 હોમગાર્ડ્સની વયમર્યાદા જે અત્યાર સુધી 55 વર્ષની હતી એ 3 વર્ષ વધારી અને 58 વર્ષની કરી આપેલ છે. આ 3 વર્ષનો જે હોમગાર્ડ્સની વયમર્યાદાનો વધારો છે એને લીધે હોમગાર્ડ્સને 3 વર્ષ હોમગાર્ડ દળમાં વધુ સેવા કરવાનો મોકો મળશે. તેમજ હોમગાર્ડ છે એ પોલીસના પૂરક બળ તરીકે ખૂબ જ સારી સેવાઓ આપે છે અને હાલમાં હોમગાર્ડમાં ઘણી બધી ઘટ પણ છે, ભરતી પણ બાકી છે અને ચાલુ વર્ષમાં પણ ઘણા બધા હોમગાર્ડ સભ્યો નિવૃત્ત થતા હતા. એના માટે તો આ સોના પર સુહાગા જેવી સરકારનો આ નિર્ણય છે. તો આ હોમગાર્ડ સભ્યો પણ હવે નિવૃત્ત કરવામાં નહીં આવે અને તેઓ સતત 3 વર્ષ સુધી વધુ પોતાની સેવાઓ આપી શકશે. તો સરકારનો હોમગાર્ડ્સની લાગણી ધ્યાને લઈ અને આજે નિર્ણય લેવામાં આવ્યો છે 3 વર્ષ વધારાનો, એને હું જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે તથા મારા જામનગર જિલ્લાના હોમગાર્ડ પરિવાર તરીકે તમામ હોમગાર્ડ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ખૂબ ખૂબ આવકારું છું અને સરકારના આ નિર્ણયથી ખુશ થઈ અને હોમગાર્ડ સભ્યોની, મારા અધિકારીઓની લાગણીઓ ધ્યાને લેતા આજરોજ અમે જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે સરકારના આ સુંદર મજાના નિર્ણયને વધાવવા માટે ફટાકડા ફોડી અને તમામનું પેડાથી મીઠું મોઢું કરાવી અને સરકારના આ નિર્ણયને આવકારેલ છે. સરકારશ્રી હોમગાર્ડ્સ પ્રત્યે આવીને આવી કુણી લાગણી રાખે અને હોમગાર્ડ્સના પ્રશ્નોનું સતત વ્યવસ્થિત એકદમ સારી રીતે નિરાકરણ લાવતી રહે એવી શુભેચ્છાઓ સાથે જય હિન્દ, જય ભારત.